મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા થઈ. લોકગાયિકા નેહા સુતાર ભાજપ કાર્યાલય પહોંચ્યા. વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે. ઓબીસી મહિલા અનામત બેઠક પર નજર છે. નેહા સુતારે ઝી 24 કલાક સાથે વાતચીત કરી પ્રજાના કામો માટે સમય ફાળવવાનો પણ નિર્ણય લીધો છે. વિજાપુરના વિકાસને વેગ આપવાનો નેહા સુતારે નિર્ધાર વ્યક્ત કર્યો છે. નેહાબેન, શું કહેશો? લોકગાયિકામાંથી હવે લોકસેવક તરફ જઈ રહ્યા છો. બસ બહુ સારું લાગી રહ્યું છે. મેં પહેલાં જ કીધું કે મને ગાયિકામાં જેટલો પણ જનતાનો પ્રેમ મળ્યો છે એટલો જ આમાં પણ પ્રેમ મળી રહ્યો છે, એટલે બહુ સારું લાગી રહ્યું છે. ખાસ કરીને પ્રજા સમક્ષ ગયા છો પ્રચાર દરમિયાન, કેવા પ્રશ્નો સામે આવ્યા? હવે જીત્યા છો, કેવા કામો કરશો? શું પ્રશ્નો મુખ્યત્વે સામે આવ્યા વિસ્તારના? જ્યાં પણ પ્રચારમાં નીકળ્યા હોય તો અત્યારે કોઈનો કોઈ થોડો ઘણો તો ઇસ્યુ હોય, એ બધા કહેતા હોય છે અને મને પોતાની દીકરી સમજીને બધાએ રજૂઆત કરતા હોય છે. એટલે હવે એ પ્રશ્નનો થોડો હલ લાવવાનો છે, એ થઈ જશે. જૂના ફુદેડા, પિરોજપુરા, સરદારપુર, ચારેય ગામમાં તમે એકવાર આંટો મારજો. વિકાસની દ્રષ્ટિએ બહુ જ સારો વિકાસ થયેલો છે. ખાલી નાના મોટા કોઈ ગામમાં થોડો ઘણો ઇસ્યુ હોય. અમારા સરદારપુર ગામમાં એક ગટરનો ઇસ્યુ હતો પાણીનો, એ થઈ ગયો છે નિકાલ. સેન્સ આપવા આવ્યા છો પ્રમુખ પદ માટે. પ્રમુખ પદ મળશે તો વિસ્તારનું શું સૌથી વધુ જવાબદારી આખા તાલુકાની આવશે? શું મહત્વ આપશો? હજુ તો ભારતીય જનતા પાર્ટીનો આજે આ દિવસ છે મારે કે સેન્સ લેવાનું છે, તો હવે જોઈશું. હવે જે પણ એમનો નિર્ણય રહેશે એ મારા માટે શિરોમાન્ય રહેશે. પછી આગળનું જે પણ આગળથી આદેશ હશે ભારતીય જનતા પાર્ટીનો, અને જે પણ મારા ગ્રામજનો, જેટલા તાલુકામાં મારા ગ્રામજનો આવે છે, એ બધાનો જે પણ ઇસ્યુ હશે એ સાંભળવામાં આવશે અને એનો નિકાલ કરવામાં આવશે. ખાસ કરીને લોકગાયક છો, વ્યસ્તતા તો ખૂબ રહેતી હશે. વ્યસ્તતા અને આ લોકસેવકના બંને કેવી રીતે મેનેજ કરશો? એ કરવું થોડું ટફ છે, પણ થઈ જશે. જેમ કે અમારે બપોરે વરઘોડા હોય, રાત્રે પ્રોગ્રામ હોય, તમને ખબર હોય, પણ હવે વરઘોડા બંધ કરી દેવામાં આવશે જો પ્રમુખનું સ્થાન મળે તો. પછી રાત્રે ગરબામાં તો કંઈ વાંધો આવે નહીં, કારણ કે 2-3 કલાકના ગરબા હોય. અત્યારે આપણે રાત્રે બધા જાગતા જ હોય છે 12-1 વાગ્યા સુધી, તો 12-1 વાગ્યા સુધીના હું ગરબા ગાઈ શકું છું.